જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। તો મિત્રો આજે પણ ફરીવાર સિદ્ધપુર આવી ગયા હતા, જેમ કે અમારા કાકાને તેઓ એક છોડી અને બે છોકરાના લગ્ન છે, એટલે વાહણ ને લુગડા ને એવું બધું થોડું વારવા આવી ગયા સિદ્ધપુર। જો મિત્રો ટ્રેક્ટર લઈ અને આવી ગયા છે, તો બધે વાહણ વારવા હેડ્યા છે, કપડાં લેવાના છે અને આ સિદ્ધપુર एक साइड में ट्रेक्टर पूरा राखी અને હવે પણ નીકળવાના છે, તો વિડીયોમાં બનાવી રહેજો। એ તમને બતાવજો મિત્રો, આ બંગલા છે, આ સિદ્ધપુરમાં વિડીયો બનાવી રહ્યો તમને બતાવો। જો આ ટ્રેક્ટર લઈને આવ્યા હતા મિત્રો, અને જો આ ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટર મૂકી દીધું છે, કોઈને નડે ના એવું। જો આ બંગલા છે સિદ્ધપુરના, જો આ જૂના જમાનાના બંગલા છે મિત્રો। જુઓ આ બારીઓ આ બહુ પુરાના है, આ બધા આ બંગલા है જૂના જમાનાના છે મિત્રો। જો આ મિત્રો કોઈ દિવસ સિદ્ધપુર બાજુ ના આવેલા હોય તો જુઓ વિડીયોમાં તમે જોઈ શકો છો। જુઓ મિત્રો, તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। હું તમને વાસણની દુકાને વાસણ લેવાના છે, કપડાં લેવાના એ બતાવું તમને, તો વિડીયો બનાવી રહેજો। મિત્રો આજુબાજુ શેરીઓ જેવી છે, જુઓ આ સિદ્ધપુરનું શહેર છે અમારે। આ બાજુ બજાર બાજુ જવાનું છે મિત્રો, તો વિડીયોમાં પણ બનાવી રહેજો। આગળ કઈ કઈ જગ્યાએ જવાનું છે એ હું તમને બતાવું। જો મિત્રો આ જૂના જમાનાના છે આ બંગલા। आ टावर से मित्रों अरे आए मुक्तिधाम नदी से ही बाजू जाए से आ रस्तो। जो आ टावर से मित्रों, जो मित्रों घड़ियाल पण चालू है। हाँ हाँ आ बाजू रस्ता आ बस स्टेन्ड बाजू थी आवे से, आ रेलवे स्टेशन बाजू थी आवे मित्रों। जो आ बधी बाजार है, आ बाजार से मित्रों, बाजार की सीरी आ जूना जमाना ना बंगला जो मित्र તમે જોઈ શકો છો। જો મિત્રો मेलडी में वीडियो में बने रहो मित्रों। आगे तमने बताऊँ छू तो जो मित्रों आ सिद्धपुर में शेरी से
તો મિત્રો હજુ પણ વિડીયો બનાવી રહેજો. આગળ કઈ કઈ જગ્યાએ જવાનું છે તો વિડીયો હું તમને બધું બતાવું છું. જો મિત્રો અમારા સિદ્ધપુરને આવી શેરીઓ છે. અમારા રાહુલ ફોણો છે, મારી પાછળ આવે. અમારો માહોલ છે એ પણ મારી સાથે સાથે આવે છે. જુઓ મિત્રો અમારા રાહુલ ફોણો છે. આવી શેરીઓ છે મિત્રો. જુઓ તો વિડીયોમાં બનાવી રહેજો. વાસણની દુકાને જવાનું છે તો હું તમને ત્યાં જઈને બતાવું. મિત્રો આ દુકાને આવી ગયા છે વાહન લેવા. આશીર્વાદ વાસણ ભંડાર. અને અમારે આ બુની હારે આવી છે. શું નામ છે બુની તારો? વિદ્યા. અમારી વિદ્યા છે, અમારા ભાઈને છોડી છે. આ વિદ્યા છે જુઓ એને હારે હારે આવી છે. હા આ બધે વારો અમારે કાચીને બધે આવે છે. આ બધે મોલ બેઠા છે. તો વિડીયોમાં બનાવી રહેજો. હું અંદર જઈને તમને બતાવું. હા અમારા મહેમાન સુરજી છે. કેમ છો સુરાજી? અમારે આ વરરાજુ જ કહેવાય. અમારા ભાઈ છે કિરણ, એને શૂટ લેવા જવાનું છે ફોન કરવા માટે. તો વિડીયોમાં બનાવી રહેજો. હા આ દુકાનનો લેવાનો છે. વાસણની દુકાનનો આ દુકાનનો લેવાનો છે. આ દુકાન અંદર જઈને લઈએ વાસણ લઈ રહી ને એટલે. તો જુઓ મિત્રો આશીર્વાદ વાસણ ભંડાર. આ બધા આવી જશે અમારે વરવા માટે. જો અમારા માહો અમારા કાકોને મોટા મોટા વડીલો આવ્યા છે યારે અમારા કાકોને. આ શેઠ છે અમારે. જો મિત્રો તમે બે સ્ટીલના લોટા લીધા, રકાબી લીધી, ખણીપારો લીધી, 5 થાળી લીધી, 5 વાડકી લીધી, 5 ગ્લાસ લીધા, ટીકીઓ લીધો, ચમચો લીધો, હોંસી લીધી, ચાવીતી લીધો, ચાની લોહી લીધી, જારો લીધો, બાટી લીધું, ગયણી લીધી. ખાલી 2 વસ્તુ નહીં લીધી. એક પૂરીઓનું મશીન નહીં લીધું, એક સેવ પાડવાનો હંચો નહીં લીધો. આઈટમ લખી આપી. માતાજી મિત્રો આપણે વાહણો ભરાઈ ગયા છે. લઈ લીધા ભાઈ હવે કપડા લેવા હેડે. હવે આ ભાઈ જોમ લખાવવા માટે આલી અને અમે જઈએ છીએ. આ વાહન બધે વરી કાઢે છે. આ વાહન બધે લઈ લીધા છે. એટલે આ ભાઈનો શું નામ તમારું? સતીશભાઈ. સતીશની દુકાને આશીર્વાદ વાસણ ભંડાર. આશીર્વાદ વાસણ ભંડાર. અમે રેગ્યુલર ઓળખાણ જ આવીએ છીએ ધનાવાડાથી. એટલે કોઈ પણ જોતું તો આશીર્વાદ વાસણ ભંડારમાં આવી જાજો. આ જગ્યાએ સિદ્ધપુર બરાબર. અને આ વિડીયોમાં સપોર્ટ જેટલો બને એટલો તો આગળ બન્યા રહેજો. બીજો આગળ મિત્રો આ વાસણ લીધેલો છે. આ લીધે છે. આ લીધેલ નામ લખાવવાનું છે. જો આ દુકાન હા આશીર્વાદ વાસણ ભંડાર. અમે આ જગ્યાએ આવે છે. તમે છીએ ગોમાં? હા મહેતાવાળા. આ જગ્યાએથી અમે લઈ જઈએ છીએ. અમારા કાકો છે, કોઈના ઘરે લગ્ન છે. એક દીકરીને 2 દીકરાના. અમારા બાપો છે, આ અમારા કાકો છે, આ અમારા ભાઈ છે. તો સાથે મળીને વાસણ બધું લેવા માટે આવ્યા હતા. તો વાસણ લેવરાઈ જશે અને હવે કપડાં લેવા બધે ગયા છે. તો વિડીયોમાં બનાવી રહેજો. અને વાસણ બીજે જોતો હોય તો આ જગ્યાએ જાજો. કોઈ બહુ સરસ મળે છે. તો મિત્રો વાસણ જે લેવરાઈ ગયા. હવે સૂકો બોન કરવા માટે જવું છે. તો વિડીયોમાં બનાવી રહેજો. કઈ જગ્યાએ જવાનું છે એનું હું તમને લોકેશન બતાવું. મિત્રો આ અમારા બાપુને નીકળ્યા છીએ હવે. અને અમે હવે આ અમારા કિરણને દુઃખ લેવાનું છે. દુઃખ લેવા માટે હવે જઈએ છીએ. લગ્ન માટે શું લેવાનું લગ્ન ને તો મિત્રો અમે અમારા કિરણ માટે સુધી લેવા માટે ગયા હતા. પણ બીજી જગ્યાએ નહોતો. એક જગ્યાએ દુકાને જઈને આવ્યા. એટલે શેરવાની જ હતી કે સૂટનો જમાનો હવે જતો રહ્યો છે. એટલે કે અમે સૂટ નહીં રાખતા. એટલે શેરવાની હતી. એટલે એને શેરવાની કે મારે નહીં લેવી એટલે કે સૂટ લેવો છે. તો એ પાછા આવ્યા. તો મિત્રો હવે ડાયરેક્ટ અમે આવ્યા છે કપડાં લેવા. દુકાને બધા આવી ગયા છે. ડાયરેક્ટ
એ દુકાને અમે આવી ગયા હતા. તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને એ દુકાન પર બતાવું. તો જુઓ મિત્રો, આ દુકાન છે ક્લોથ સ્ટોર નારાયણ દાસ શંભુદાસ. અમે પણ કાયમ માટે આ દુકાને જ આવીએ છીએ. અમારા ભાઈ ઊભા છે ને અંદર એ અમારો બધો પરિવાર છે. કપડો વાળવાનું ચાલુ છે મિત્રો. અમે કાયમ આ જગ્યાએ આવીએ છીએ. જે લોકો કાકો છે અમારા આયા, અમારા કાકો છે, અમારા માહોના બધા જો અંગાથી જ આવ્યા છે. તો મિત્રો કપડે પણ લેવાનું ચાલુ છે. તો વિડીયોમાં પણ બનાવી રહેજો. કઈ જગ્યાએ જવાનું છે હું તમને જણાવું. મિત્રો પહેલાં જીગર શૂટ પોઈન્ટ શૂટ શેરવાની ભાડી મળશે તેઓ એ જગ્યાએ ગયા હતા, પણ તેઓ શૂટ નહીં મળતું, એમ કે હાલમાં શેરવાની જ મળે છે. એટલે એ જગ્યાએ જઈને પાછા આવી ગયા અને હવે બીજી જગ્યાએ જવાનું છે મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવું. એ જગ્યાએ શૂટને કીધું છે તો એ જગ્યાએ જઈએ. જો મિત્રો આ જઈશું. તો સિદ્ધપુરની શેરીઓ આ ટાઈપની છે મિત્રો. જુઓ મિત્રો, અમારે તો અવારનવાર આવવા જવાનું હોય છે. આ સામેથી ફેર ટાવર દેખાજો મિત્રો. આ બાજુ દવાખાનું જાય, સિવિલ હોસ્પિટલ. આ બજારમાં જાય, આ નદીમાં જાય છે મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો. આ અમારા ભાઈ ત્યાં જ્યાં છે કે આ જગ્યાએ શૂટ મળે છે ત્યાં જવાનું છે. જો મિત્રો આ જગ્યાએ જવાનું છે. એ શૂટ શેરવાની ભાડી મળશે આ જગ્યાએ. મળી ગયું. હા હા પાડા જો આ જગ્યાએ શૂટ મળી ગયું છે એટલે સારું કહેવાય. પેલી જગ્યાએ શેરવાની છે. જુઓ શૂટ આ ટાઈપનું છે મિત્રો. કેવું લાગે છે જોવા. જો મિત્રો આ ટાઈપનો છે. પેન્ટ મતલબ પેન્ટ તો બીજું તો યાર ફિટ કરી તો મિત્રો શૂટનું ઘણું બધું હલાઈ ગયું છે અને હવે ઘરે જવા નીકળ્યા છીએ. જો અમારા ભાઈ એ અમારા સાથે છે. બનેવી અમારા કિરણના લગ્ન છે, એના મોટા ભાઈના સુરેશના. એ આજે નહીં આવ્યો એટલે કાલે આવશે એનો કલર પસંદ કરવા. અને આ કિરણે તો કલર પસંદ કરી દીધો છે. જે વિડીયોમાં હું તમને બતાવી મૂક્યા છીએ. જો મિત્રો આ ટાઈપના અમારા શહેરના બજાર બીજા બધા માણસો આગળ છે મિત્રો. વાસણ પણ લેવરાઈ છે, કપડાં લેવરાઈ છે, કરિયાણું બધું આગળ લેવરાઈ છે. ટ્રેક્ટર છે મિત્રો. તો હવે ટ્રેક્ટરમાં બધે લઈ સામાન અને આવશે. અને હવે 5 વાગ્યા છે મિત્રો. એટલે હું બાઇક લઈને આવ્યો હતો એટલે હું ઘરે જવા નીકળીશ. તો હવે જો આ ટાઈમ છે. તો હવે આટલે વિડીયો પૂરો કરું છું. તો આવજો મિત્રો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો. જય માતા.